રાજકોટ કોર્પોરેશને કરેલી કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા છે। હોટેલ અને પાર્ટી પ્લોટની સીલ મારવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। હોટલના સંચાલકોએ સીલ ખોલવા રૂપિયાની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। અમીષા વૈદ્ય નામની મહિલાએ 5 લાખ રૂપિયા માંગ્યા હોવાનો હોટેલ માલિકનો આક્ષેપ છે। તો હોટેલ માલિકના આક્ષેપ બાદ અમીષા વૈદ્યએ પ્રતિક્રિયા આપી છે। મેં પૈસા માંગ્યા હોવાની વાત ખોટી છે તેવું તેમણે પ્રતિક્રિયામાં જણાવ્યું છે। સીલ ખોલવા મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા। મારી પાસે કેટલીક અરજીઓ આવી હતી, તેમાંથી કેટલાકના સીલ ખોલવા કહ્યું હતું। સાગઠિયા સાથે પણ અમીષા વૈદ્યની સાંઠગાંઠનો ખુલાસો। તો સાગઠિયાએ ઓળખતા હોવાની અમીષા વૈદ્યએ કરી સ્પષ્ટતા। કન્સલ્ટિંગના કામથી સાગઠિયાને મળવા હોવાની કબૂલાત તેમણે કરી છે। તો અમીષા વૈદ્ય સાગઠિયાનો બચાવ કરતા કહ્યું, તેમને અમે પૈસા લેતા નથી જોયા। અમીષા વૈદ્યના પતિ હરીશ વૈદ્ય સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવે છે। જે પાર્ટી પ્લોટ, જે બેન્ક્વેટ હોલ, જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે। હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે। અત્યારે પણ 5-5 લાખની ઓફર છે। થોડાક દિવસ પહેલા 2-3 દિવસ પહેલા ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ, જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે। તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા। 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે। તો એમાં અત્યારે ના પાડે છે। નામ એમનું હિમિષાબેન છે, સરનેમ મને ખબર નથી। હિમિષાબેન કરીને હતા, એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે। જી, શરૂ રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે 5 લાખની ખંડણી માંગેલ છે। જે સીલ ખોલવાનું છે એમાં એને 5 લાખનું સેટિંગ છે। આરએમસીમાં અરજી પણ કરી દે છે, આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે। આજે આરએમસીના અધિકારીને ખબર નથી, આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાના સીલ મારે છે। એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે। કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે, જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી। જી, કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ઢાળ મળી ગયો છે, એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે। તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકશો। ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે, પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તદ્દન ખોટી વાત છે। જો સાંભળો, મેં કોઈ પણ રીતનો 1 પણ રૂપિયો કોઈ સીલ ખોલાવવાનો નથી લેતા। 2 લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીએડી વિભાગમાં કીધું કે આ લોકોનો કાંઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતા મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે। 1 રૂપિયો પણ મેં નથી લીધો। જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ તદ્દન ખોટા છે। મેં પૈસા નથી લીધા, એ એવિડન્સ હું તમને આપી દઉં છું।